કલાજાના લગ્નમાં એવું તો શું થયું કે રાતે ડીજે માં ફોડવો પડ્યા માટલા. સવારમાં વેલો નાઈ ધોઈને થઈ ગયો રેડી ને આવી ગયો સીધો સાહેબ ના ઘરે કરી નાખ્યો ઠીકો મારીને રામ રામ. બાજુમાં બેઠા હતા બીજા બધા ભાઈબંધો કરી લીધા એમના અરે વારાફરતી રામ રામ. અચ્છા. આ બાજુ બેઠા હતા ગણપતિ બાપા ને આપણા ઘરે ગણપતિ બાપા આવવાનું તો નામ જ નથી લેતા. ફાઇનલી સાયરે કરી દીધું ગણપતિને લાપસી જમાડવાનું ચાલુ ને એટલામાં આવી ગયા તેલ ચડાવવા વાળા બહેનો. વારાફરતી કરી દીધું બહેનો એ તેલ ચડાવવાનું ચાલુ ને આ રસમ કોને કોને ત્યાં કરે કોમેન્ટમાં કહી દેજો. મેં નહીં બતાઉંગા. જેવા તેલ ચડાવી રહ્યા એ ભેગા આવી ગયા બધા સાયરને પેઠી ચોરવાનું કરી દીધું. બધી ભાભીએ પેઠી ચોરવાનું ચાલુ. હવે પેઠી ચોરવાનું તો ખાલી નામ જ હોય બાકી એ બધા આવતા હોય ફોટો અને વિડીયો શૂટિંગ કરવા માટે. હવે એ બધા તો પેઠીનું શાસ્ત્ર કરીને ફોટો અને વિડીયો શૂટિંગ કરાવીને વહી ગયા. પછી મેં અને મારા ભાઈબંધોએ કરી દીધું સાયરને પેઠી ચોરવાનું ચાલુ ને કરી નાખો પીરો પાંગા જેવો. એટલામાં ગૌતમ લઈને આવી ગયો મસ્ત મજાની ગરમા ગરમ ચાય ને લઈ લીધી છે ગરમા ગરમ ચાય. અચ્છા. ફાઇનલી થઈ ગયો વરાજો કમ્પ્લીટ ને હવે જવાનું એ માતાજીની વાડીમાં જમવા માટે. થઈ ગયા જમવા માટે હાલતા ને લઈ લીધી છે બે હાથમાં રજાઈ ને બોલાયું વરાજા માટે બુલેટ. વરાજાને પણવાનો હરખનો પાર નતો એટલે એ બુલેટ મૂકીને જાતે દાસે હાલવા માંડ્યો. બાકી હવે તમને જમવાનું અને રાતે ડીજે માં ફૂલ બાકાજીકી બોલાવીને માટલા હું લેવા પડે ને એ બધું તમને પાર્ટમાં બતાવીશ. તો પાર્ટુ જોવા માટે તમારા ભાઈને ફોલો જરૂર કરી લેજો.